તો જય ભોળાનાથ શ્રાવણીઓ મહારાજ આવી જશે આપણે રોજની જેમ આપણું કામ કરવા તુરોનું ફૂલડું લેવા ભાઈ ફૂલ લઈને હમણાં જઈએ છીએ આપણે મહાદેવના મંદિરે તો ભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો સોમવાર છે ભોળાનાથનો કંઈક કરીશું નવું છે હાલો તો હવે ભાઈ ભોળાના છે તો મસ્ત દર્શન કરી લીધા છે આપણે બાપુ બેઠા બાપુ મહાદેવ 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 કયો બે શબ્દ બસ સોમવાર છે આજે શ્રાવણ મહિનાનો સોમવાર ત્રીજો સોમવાર વાહ તો દીપમાળા કરવાની છે દીપમાળા જેને કરવી હોય લખાવી શકો છો અને અમારે તો રોજ ચાલુ જ છે અને આવી શકો છો અરે એ તો પહેલા આવો કંઈક માહોલ હતો મિત્રો બાપુએ કંઈક બે શબ્દ કીધા મજા આવી હવે આપણે જવાનું છે ગામમાં દર્શન કરીને હાલો કંઈક માહોલ છે હાલો હાલો હવે વાહ આખા બીલી પતરા હેઠે બેઠા હું હાકી લો કવો ને કવો જોવા જાય હાલો બાપુ કોને અંબાવી દે ઉપર છે હાથ નહીં આંબે લાવો આ પીપળાની હેઠળ શૂટિંગ થયેલું છે રાડવા બધા જામી ગયેલા છે જો હે અમે નાના એવા ભોળાનાથ બેઠા નાનું એવું શિવલિંગ હો મિત્રો આવી જાય આપણે જો પાછા મંગલમના મંદિરે રોજની જેમ ભગવતી નમોસ્તુતે જય દલમા તો આપણે પછી દુકાને ભાઈની દુકાને ઘડી બેસીશું ને પછી પાછા જઈશું આપણી દુકાને તો આવો કંઈક માહોલ હતો મજા આવી જાય બધે દર્શન કરી મિત્રો આવી જાય આપણે દુકાને પાછા આજ તો લગભગ ત્યાં જવાનું છે જ આખું દુકાને જ બેસવાનું છે પછી ત્યાં મોકલેનું કંઈ નક્કી છે નહીં છે બધું હાલ્યા રાખે ભાઈ માહોલ અત્યારનો
ખબર બાંધી આમ ઓગાળા થઈ આવું કંઈક છે. હાલો જવાનું થાય છે તો પછી આપણે તમને બધાને કહીશું આપણે, કારણ કે આપણે બધું તમને પૂછીને જ કરવાનું હોય. હે મિત્રો, અમારે જો આ ભાઈ કંઈક વગાડીને આવ્યા છે, ખડ વાઢવા જઈને જો આ ત્રીજી બેન્ડર પટ્ટી છે, આખો ડબ્બો લે અને આ એ રાત 10 વાગે ઊભા થઈને અહીંયા આવે. જો આ ધંધીનો કરો, ધંધીનો કોને ગાડીએ જાઉં? હા, ત્યાં પાણી વાળવાનું છે. મારા આગળ પાછું ઉઈ જવા ચાલો. ક્યાં પાણી વાળવા વાળવું પડે? હા, પાણી વાળતા આળા થડે તો હું ખાલી હોવાનું જ છે. પડો મારો દાદા એમ કહે છે એમને ફોટો પાડો. દાદા તમારો ફોટો પાડવો કેમ કેમ રોવા બેટા દાદા? તે હું મૂકવા જશા? હા દાદા, મારે અત્યારમાં સાપ વાસવા બેસી જાય. આપણી ટેકનોલોજી મોદીએ એવું કીધું. શું કીધું? કોતો ખરી? રામ રામ. દાદા શરમાય છે, બોલતાય ને કઈ. શું જોતું? કાઈ નહીં. બોલ ને એમ થાય ગાંડી છો તો હું નહીં આપું તો પછી ન કહેતી. બોલ લે. આને હું નથી બોલું. શું જોતું કે? કાઈ નહીં. બિસ્કિટ? હા. કયા? રેસે કાઈ નહીં. તેમાં રોવા હું ખમેડી. તો મિત્રો વાગી જશે બપોરના 1 ને ભાઈ માહોલ થઈ ગયો છે બહુ વરસાદી. વાદળા અંધેરા છે, કાળા કમર, વાત પૂછોમાં એવા. જુઓ વાદળા અંધેરા છે, ફૂલ ફૂલ. વરસાદ જેવો તેવો ઝાપટા છે અત્યારે છે. જુઓ આવો બધો માહોલ છે મિત્રો. લાગે છે વરસાદ આવે આવે કે ન આવે, આપણે શું આપણે દુકાને જ બેસવાનું છે એવું છે ભાઈ. બન્યા રહ્યો વિડીયોમાં, હજી કંઈક નવું કરશું, કંઈક અમેઝિંગ તુફાની કરી ગયા એમ. બરોબર, હું તમને કહેતો ને ભૂકા કાઢી નાખે વરસાદ આવે તો વરસાદ સારો થઈ જાય. બાકડા વરસાદ આવે છે પૂરે ફૂલ બાકા ઈ બોલાવતો માઈ ગયો. આ તો રખડવાનો છે, ધાબા ઉપર જાય આટો મારવા. આમ બધે આવે છે, બધું જોઈ આટો મારીએ બધે. કેમેરામાં પાણી પડે છે ટપ ટપાટી, મોટા મોટા સાંટા પડે છે. જો 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 પાણી પડવા બધું. મિત્રો કેવો છે વરસાદ? ભૂગા કાઢે જ પણ. આવ્યો મારા આવો બરોબર. તમે તમારે અમથી હમણાં બાઇન્ડવેન બધું પાવાનું જ હતું, પાણીની જરૂર જ હતી. એટલે બરોબર મન મૂકીને વરસો તમે તારા મેઘરા ઘડા સાથે બોલાવી દીધા ભાઈ. બહાટી પાણી આગળ આવવા છે. સામે જોઈ જાઓ તમે તમારે. મારા આવ્યો ઘડી જ છે પણ આમ જો પાણી જો તમે પાણી ને હમાતું જો કેમ જાય પાણી બધે બગડા છટો બોલાવતો પાણી કરીને વહી જાય બધા. જે માંડવીને એવું બધું પાયું નહીં હોય કપા ને એ બધાને મેળ આવી જાય છે. વરસાદ આવી ગયો ભૂગા કાઢતો અમારા ગામમાં. તમારા ગામમાં શેક ની જરાક કોમેન્ટ કરી જો ને ભાઈ તો અમને ખબર પડે. હા
ભાઈ આ કેટલા વાળી છે 50. હાલે આવડી ગયું અરે ફાઉલ છે નો મિત્રો બપોરે ઘડી આપણે હોઈ જશે અત્યારે જાગી જશે હું કલેજુ ભાઈ બેઠા થઈ કલેજુ રામ 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 સીતારામ ખુશ રહો મજામાં ખુશ રહ્યો રહો બાય બાય ટાટા બાય બાય ટાટા ડાયરી હા તો બીજું તો શું કહેવું ખુશ રહો કોને કેવું મારે ઈવડે બધાને હા, ખુશ રહો બાય બાય ટાટા એમ તો કહી હું કરતા તમે યાર કાંઈ ન કરતો આજ તો શું કરવાનું હતું વરસાદ વરી ગયો તો રેડી મજા આવી મેળ આવી જાય ને મેળ આવી ગયો આ કપા બપા કાંઈ પાવો નહીં પડે પાવ ન પડે કાંઈ નહીં એ પારી પાછો લાઠીએ ખાતર બાતર વાવીશું કંઈક કરશું ખાતર મૂકો ને ખાતર હજી ન- એ જે વાદળા સડેલા જ છે એ કેટલો હા, આવે છે, આવે છે. હમ? હા હા જો આ કલેજો તક ગાડી મૂકીને વીયો જતો એનો આપણે વિડીયો લેવો છે હા વાહ કા હવે 2 દી શેડમાં ગાડી મૂકી હા હે જો કાર્યક્રમમાં જશે જો જે વજની કે છે એ ગમે એ કાર્યક્રમ હોય વાહ હા જાય છે દૂધ ભરવા આગળ ઓલો રસ્તો દેખાડીએ તમને નાની કરો ગારો 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 આ રબડ થઈ ગઈ છે વરસાદ આવ્યો અમારા ગામના રસ્તા વિલાઈ છે રસ્તા આ જેવા રસ્તા કોઈ ના નીકળે મસ્ત મજાનો માહોલ છે જો વાદળા વાદળા બપોરે તો કાળા ડમરો જ હતા ઓલા કેરમ રમતા ને ઘડીક આપણે કેરમ રમવા આવ્યા જતા બધા તો એ રસ્તો આવી ગયો છે અત્યારે હું તમને દેખાડું અત્યારે આ વરસાદ આવ્યો ને તો એ રસ્તો હાવ કેવો થઈ ગયો ને એ જોવા ખરી રબડી 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 બબડી ખાઈ વહી ગયા એવું થાય પાર્ક મોકલા દઈશું તો હવે મેન રસ્તો શરૂ થાય છે બુડા બગડાનો રસ્તો રસ્તો એટલે રસ્તો ભાઈ જો કેવું પાટોળું પૂરું છે બધું શરમાઈ ને આળો એવો તો રસ્તો છે ભાઈ કે અમારા ગામના રસ્તાની વાત જ ન થાય એવા રસ્તા અહીંયા તો બસ ખાડા પડી જાય ને આમાં પછી એક ટકાનું કપસી ઓલાનું નાખી દેવાનું ટાઈસનું એટલે પછી ખાડા બુરાઈ જાય મિત્રો વાંધો ન આવે એવા હાલા ગ્રાન્ડ રસ્તા છે ભાઈ અને જેવા રસ્તા તમને કાંઈ નહીં જોવા મળે એટલે એની ઘોડા એવડું મોટું કામ કર્યું રસ્તા તો ટાઈસના જ રાખવાના આવું ભાઈ દેશી જમાના પ્રમાણે રસ્તા રસ્તા જ નહીં રાખવાના ડામરના રસ્તા તો રસ્તા તો હવે ટાઈસના જ હોવા જોઈએ સમજ્યા જોવો તમે ખાલી રસ્તો નિહાળો અમે દૂધ પર દઈશું તમે સૌંદર્યના દર્શન અમે દૂધના દર્શન અમે ડેરીના દર્શન રસ્તો જેવો હોય એવો પણ વાદળાનો ઉકેલ નથી કેવું તમારે મગજ કોમેન્ટ કહીજો ને આઈલી પાછો થોડો થોડો કાળા નાળા ધોળા નાળા એમ કરતો ડામર થોડો થોડો આવી ગયો છે ભાઈ દૂધ ભરી આવીએ મારે કાલે જાઓ ભેગું નહીં થાય આપણે કોઈ દઈએ રોડના વિડીયા દેખાડે ભેગું નહીં થાય ભાઈ હાલો દૂધ બૂધ ભરી દીધું છે ને બકાલોને પેટલી બટલી લઈ લીધું છે આપણે હવે આનું ખબર છે ભગુડા કામ છે કામ હા રહેવો જોઈએ રામે રામ હાલો તો ભાઈ હા અહીંયા વરસાદ આવી ગયો તો બધો આબુ સ્ટાર્ટ કર્યા લાગ્યા હવે મિત્રો હવે પાછા જાય છે આપણે દુકાને બકાલું બકાલું બધું લઈ લીધું છે
ઓલો બધું આવશે હો ભાઈ, ભલે થઈ જાય. આ અમારા કાકા છે. હું લઈ આવ્યા. હા રસ્તો અમારે ખરાબ એટલે પોગતા વાલ લાગી જાય. જોવો તમે ખાલી માહોલ જોવો. કહું ને વરસાદ આવે ત્યારે ખાલી આમ જોઈ જુઓ તમે. આમે બે બસો જોવો તમે. બાકાજી ફૂલ બાકાજી બધું પાછું લેવડાવ્યું. ભાઈ મારે ગામનો રસ્તો જોવો તમે ખાલી માહોલ જોવો. ભાઈ જોવો આ ગાડી પાછળ વધુ બસ સારી બસ સરકારી બસ પાછળ તો જા ખરાબ નહીં એટલે સરકારી બસ પાછળ લેવામાં આવી છે. રામ ભરોસે 101 રૂપિયા આપવામાં આવે છે. કારણ કે રસ્તામાં નીકળી રબડી છે ને રસ્તામાં નીકળ્યા ખાડા છે ને રસ્તો એટલો મોટો આંકડો છે ને બે વાહન આમાં હવા મોટા મેળા હોય ને તો કાંઈ થાય એમ નથી. જોવા તમે લાઈન કરી દીધી ઘડીકની વાત. વાહ ભાઈ વાહ. તો મિત્રો આજનો હતો કંઈક આપણો આજનો દિવસ. ટનનનન આપણે આવી જશે હવે દુકાને. ભાઈ નહીં આપણે ઉમેશભાઈ કંઈક બે શબ્દ કહો. હાલો માવો ખાવા. એવું ન ખવાય, એમાં ઝેર આવે ઉકળતો. અમે કઈ ન કરતા તો રીતલાનો છે, રીતુલભાઈ નો છે માવો. આપણે તો અહીંયા છોડવાનું હોય ખાલી માવો. માવો ખા. હું ન ખાતો. કેવું છે તો ઉમેશભાઈ કાંઈ ખાતા ને આપણને છોડી દેતા. આપણે થોડોક એનો ભાવ છે ખાઈ નહીં છે બીજું. હાલો તો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ફરી વળશું પાછા સવારે એક નવા વિડીયો થશે. ત્યાં સુધી બધાને જય માંગલમાન, હર હર મહાદેવ, જય હિન્દ.